નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા લેક્ચરમાં તમે નવો જે સમૂહ સ્ટાર્ટ કર્યો ઓક્સિજન સમૂહ, બરાબર, એની બધી પ્રાઇમરી લાક્ષણિકતાઓ તમે સમજી લીધી છે. હવે એ બધી ભૌતિક ગણાય તમારી પાસે, ભૌતિક ગુણધર્મો સાદા. આજે આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો ઉપર જવું છે. તમે જાણો જ છો કે ભાઈ 3 વસ્તુનો અભ્યાસ કરવાનો હોય. પહેલું આપણે હેડિંગ આપી દીધેલું છે પ્રશ્ન તરીકે, જુઓ કે ભાઈ સમૂહ નંબર 16 ના તત્વો ના હાઇડ્રાઇડ સંયોજનો વિશે નોંધ લખો. હાઇડ્રાઇડ વિશેની જાણકારી આપી છે. પછી તમારો પ્રશ્ન છે કે 16મા સમૂહના તત્વોના ઓક્સાઇડ વિશેની જાણકારી તમે લેવાના છો. એવી જ રીતે 16મા સમૂહના તત્વોના હેલાઇડ સંયોજનો વિશે જાણકારી મેળવવાના છો. એટલે હાઇડ્રાઇડ, ઓક્સાઇડ, હેલાઇડ, આ 3 વિગતો આવી ગઈ. સાથે સાથે તમે જાણી લીધું છે કે ભાઈ આ કોમન મુદ્દો છે ને કે પી વિભાગના તત્વોમાં કોઈ પણ સમૂહનું પ્રથમ તત્વ એ જ સમૂહના અન્ય તત્વોથી અલગ પડે, જુદું પડે, ચોક્કસ એની લાક્ષણિકતા હોય છે. એટલે આપણો પ્રશ્ન છે કે ભાઈ ઓક્સિજન તત્વ સમૂહના અન્ય તત્વોથી કઈ બાબતે જુદું પડે અથવા અલગતા એની દર્શાવો, એવો પ્રશ્ન આવી ગયો. આ વસ્તુ સમજી લીધા પછી તમારી પાસે પહેલું સભ્ય કે ભાઈ O2 ની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો એના વિશેની જાણકારી. બરાબર, ચલો આવો પાછા. તો તમે જે વિગત આપી છે સાચી જ છે કે ભાઈ ઓક્સિજન તત્વ જે છે, ઓક્સિજન તત્વ, એનું પરમાણુ કદ, એટલે પરમાણુનું કદ નાનું છે. આ પહેલું પરિબળ, એનું પરમાણુ કદ નાનું છે. બીજું તમે કહો છો કે એની વિદ્યુત ઋણતા જે છે ઊંચી છે, આ બીજી બાબત છે. ત્રીજું છે કે એમાં ડી કક્ષકોનો અભાવ છે, પ્રાપ્ત થયેલી નથી. અને વિશિષ્ટ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે એકચ્યુઅલી તમારી પાસે 4 પરિબળ તૈયાર થયા કહેવાય. આમ તમે જોવા જાઓ તો 16મા સમૂહના ઓક્સિજન તત્વ જે છે, પહેલું જ તત્વ, એના અલગ પડવા માટેનું કારણ શું છે? તો કે એનું પરમાણુ કદ નાનું, ઓછું છે. એની વિદ્યુત ઋણતા જે છે અન્ય તત્વોની સાપેક્ષમાં ઊંચી છે, નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. ત્રીજું તમે કહો છો કે એમાં ડી કક્ષકોનો અભાવ છે અને વિશિષ્ટ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. આ પરિબળને કારણે ઓક્સિજન તમને બધા કરતા અલગ જોવા મળે. બરાબર, આ તો આપણી પાસે જાણીતો મુદ્દો છે જ. તે લાસ્ટ સ્ટેપ તમે જે ઇલેક્ટ્રોન રચના સ્વીકારેલી હતી, તો આપણે કહી શકીએ ને કે હવે જેની ચોખવટ કરવી હોય તો ઓક્સિજન તત્વમાં N બરાબર 2 મુખ્ય શક્તિ સ્તર છે. એટલે એમાં ડી કક્ષકો પ્રાપ્ત થયેલી નથી, ચોકડી પાડી દીધી. એટલે તમને વધુમાં વધુ કેટલા બંધ આપી શકે? 4 બંધ સુધીનું જ સંયોજન આપી શકે. 4 કરતા વધુ બંધ તમને આપી શકે નહીં. મોટા ભાગે તો 2 જ બંધ આપે છે, પણ છતાં દાખલા તરીકે તમને 2 કરતા વધુ તો H3O+ ઉદાહરણ આપેલું છે, તો આપણે લખી દઈએ કે ભાઈ H3O+ જે છે, H3O+ એ તમને કેટલા બંધ આપી શકે છે? 3 બંધ બનાવે છે ને. આ તમારી પાસે 3 બંધ ધરાવતું સંયોજન થયું કહેવાય. એટલે વધુમાં વધુ એની કેપેસિટી 4 બંધની છે. મોટા ભાગે 2 જ બંધ આપે. મોટા ભાગે તમને કેટલા બંધ આપશે? 2 બંધ ધરાવતું જ સંયોજન આપે છે. છતાં તમે 3 બંધ વાળું સંયોજન જોઈ લીધું. ત્યારે અન્ય તત્વો જેટલા છે, એટલે અન્ય માટે કેપિટલ M મૂકી દઉં છું અત્યારે. બરાબર, અન્ય તત્વ કેપિટલ M સિમ્બોલ વાપરો. આ બાજુ તમે એ વાપરવાના છો. તો અન્ય તત્વો પાસે ડી કક્ષકો ઉપલબ્ધ છે ને. ડી કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે એ તત્વોની અંદર સંયોજકતા કક્ષકો જે છે, સંયોજકતા કક્ષકમાં વિસ્તાર અથવા વિસ્તૃત થઈ શકે. માં કાઢી નાખો, સંયોજકતા કક્ષકો વિસ્તૃત થાય. રાઈટ? આ તો આપણો 11મા ધોરણનો ટોપિક રહ્યો કહેવાય કે ભાઈ અન્ય તત્વોમાં ડી કક્ષકો અવેલેબલ હોવાથી સંયોજકતા કક્ષકો વિસ્તૃત થઈ શકે છે. એટલે એ લોકો તમને 4 કરતા વધુ 5 કે 6
બંધ ધરાવતું સંયોજન આપી શકે છે. 5 કે 6 બંધ ધરાવતું સંયોજન પણ તમને આપી શકે છે. આપણે જાણીએ છીએ કોણ છે. દાખલા તરીકે SF6 ની ચર્ચા કરો. ચાલો આપણે સલ્ફર 16 નંબર લખીએ તો નિયમ 10 પૂરા 3s2 3px 3py 3pz લખી નાખીએ. બરાબર. તો એની ઓરિજિનલ ઇલેક્ટ્રોન્સના તમારી પાસે સલ્ફર 10 12 14 15 16 પણ એની પાસે 3D કક્ષકો ઉપલબ્ધ છે ને. એટલે અત્યારે 3D1 3D2 લખું છું. તો જ્યારે સલ્ફર પરમાણુ ઉર્જા મેળવીને ઉત્તેજિત થાય એટલે આપણે સ્ટાર લખીએ છીએ તો એની 3s કક્ષકમાં જે અને 3p કક્ષકમાં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ 3D કક્ષકમાં થઈ જશે. અહીંથી પણ એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ ક્યાં થઈ જશે? 3D કક્ષકમાં થઈ જશે. જેના કારણે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી તમારી પાસે હવે 1 2 3 4 5 6 કક્ષકો બની શકે છે. માટે એ સહેલાઈથી 6 બંધ ધરાવતું સંયોજન આપે. દાખલા તરીકે SF6 છે જ ને. SF6 જે સંયોજન છે આપણી પાસે તૈયાર છે. એટલે મૂળ મુદ્દો જે છે એક તો કદ નાનું છે, ઊંચી વિદ્યુત ઋણતા અને ડી કક્ષકના અભાવને કારણે એની કેપેસિટી વધુમાં વધુ 4 બંધની જ છે અને n બરાબર 2 હોવાથી ડી કક્ષકો નથી. એટલે આની જેમ સંયોજકતા કક્ષક વિસ્તૃત પણ થઈ શકતી નથી. જ્યારે અન્ય તત્વોમાં ડી અને એફ કક્ષકોની હાજરી હોવાથી તમને ઊંચી સંયોજકતા આપી શકે છે. ઓકે. એક પરિબળ તરત થાય કે ભાઈ આગળના બે ની કેમ વિગત ના આવી? તો આપણે લાસ્ટ ટાઈમ ભણી દીધું ને, તમને સમજાવી દીધું છે કે શું કહેલું હતું કે ભાઈ H2O કરતા H2S નું ઉત્કલન બિંદુ ગલન બિંદુ યાદ કરી લો. આપણે ભણી લીધું છે કે H2O કરતા H2S નું ઉત્કલન બિંદુ નીચું છે. લખી નાખીએ. તો રીઝન શું હતું? H2O માં ઓક્સિજન પરમાણુનું કદ સૌથી નાનું છે, એની વિદ્યુત ઋણતા ઊંચી છે, એટલે એમના પ્રવાહી સ્થિતિની અંદર અણુઓ આંતર આણવીય H બંધથી જોડાઈ જશે અને અણુઓ વચ્ચે પ્રબળ H બંધ બનવાનો છે. જો પ્રબળ H બંધ બને તો એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. ત્યારે H2S માં એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એમાં જોડાઈ શકતા જ નથી. એટલે નહિવત H બંધ તમે લઈ શકો તો એની અંદર ઉત્કલન બિંદુ એનું નીચું થવાનું છે. એટલે નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા હોવાથી પ્રબળ H બંધ રચે અણુઓ વચ્ચે આંતરઆણવીય, અને સલ્ફરની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે અણુઓ વચ્ચે નહિવત તમારી પાસે H બંધ બનવાનો છે. જેના કારણે ઉત્કલન બિંદુમાં પણ તફાવત જોવા મળે છે. બરાબર. સાથે સાથે એવું ન કહી શકો કે ભાઈ ઓક્સિજન કઈ સ્થિતિમાં છે? તો કે એ વાયુ સ્થિતિમાં છે, બાકીના બધા જ તમારી પાસે ઘન સ્થિતિમાં છે. હવે એ તો બધા ચીલાચાલુ એ સામાન્ય તાપમાને ઓક્સિજન વાયુ સ્થિતિમાં છે, જ્યારે બાકીના બધા જ તત્વો ઘન સ્થિતિમાં છે. ઓક્સિજનના 2 પરમાણુ O ડબલ બોન્ડ O દ્વિબંધથી જોડાઈ જશે, દ્વિપરમાણુ કણો. બાકીના જે છે તમને અલગ અલગ પ્રકાર છે. એટલે સમચતુષ્ફલકીય પણ હોઈ શકે, અષ્ટફલકીય પણ હોઈ શકે. ઘન સ્થિતિમાં તમને પ્રાપ્ત થાય છે. અને જે ભૌતિક ગુણધર્મ હતા એ તો દરેકનો મુદ્દો બની જ ગયો. જો મારે એમ કહેવું છે, અહીંથી જે વાક્ય રચના કરો છો 1 2 3 4, આ તમારી પાસે લાસ્ટ ટાઈમ જે શીખેલા છો એ વાક્ય રચના લઈ લેવાની છે. હું ફરી યાદ કરાવું કે ભાઈ સામાન્ય તાપમાને વાયુ છે, બાકીના બધા ઘન છે. બીજું તમે કહી શકો કે ઓક્સિજનનું કદ સૌથી નાનું છે, બાકીનામાં નાનું કદ અધાતુ છે, બાકીનામાં ધાત્વિય ગુણધર્મ વધે છે. એની જે છે વિદ્યુત ઋણતા સૌથી ઊંચી છે, પછી વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટે છે. એની આયનીકરણ એન્થેલ્પીનું મૂલ્ય ઊંચું છે, અધાતુ છે, અને આયનીકરણ એન્થેલ્પીનું મૂલ્ય બાકીનામાં ઘટે છે. ઓક્સિડેશન અવસ્થા જો તમે લેશો તો પણ કહી શકો કે ભાઈ એ -2 અપવાદમાં ફ્લોરાઇડને બાદ કરતા ઇલેક્ટ્રોન મેળવે છે, પણ બાકીના તત્વો જે છે ધન ઓક્સિડેશન સ્થિતિ આપે, જવાબદાર છે અર્ધધાતુ અને ધાતુપણાનો ગુણધર્મ છે. એટલે આવા સામાન્ય તો તમે કહી જ દીધા જે લાસ્ટ ટાઈમ શીખેલા હતા, પણ અત્યારે તમે વિશિષ્ટ પ્રકારના આવા ગુણધર્મની ચર્ચા કરી શકો. રાઈટ? ચલો
વધો આગળ. અને પાછું એમ તો કહો છો કે ઓક્સિજન સમૂહમાં તો બધા જ તત્વો સમૂહના બધા જ તત્વો બહુરૂપતા ધરાવે છે. બહુરૂપતામાં પણ તમારી પાસે આવવાની વિગતો. હવે અહીંયા જોતા જાઓ તો હાઇડ્રાઇડ સંયોજનો કરવા છે. એટલે પહેલું જ કે સમૂહ નંબર 16 ના દરેક તત્વો તમને જે હાઇડ્રાઇડ આપણે H2O કહીએ છે ને H2O એટલે અહીંયા આગળ આ દાખલા તરીકે EH2 લખી શકાય માને. ચલો આપણે એવું લખો છે EH2 પ્રકારના તમને હાઇડ્રાઇડ આપે, બરાબર. એમાં H2O, H2S, H2Se, H2Te અને અહીંયા POH2 આપણે લખીએ છીએ પોલોનિયમનો હાઇડ્રાઇડ ધાતુ તરીકે. પણ આપણે ખસખસના 2 દાણા મૂકી દઈએ તો આની પાસે જે ખાસ દેખાય છે કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની તમારી પાસે 2 પેર છે ને, એટલે અહીંયા આગળ આ NS2 NP2 ની તમે પેર મૂકી. માની લો કે તમે ઓક્સિજન માટે મૂકો તો આ રીતે લખાય, સલ્ફર માટે મૂકી શકાય, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ દરેકે દરેક તત્વ માટે લખી શકાય. એટલે પહેલું તો સમૂહ 16 ના દરેક તત્વો તમને EH2 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. હાઇડ્રાઇડ સંયોજનો તમને આપી દીધા. સાથે સાથે અને એ જે રચના છે, દાખલા તરીકે આપણે H2O છે તો H-O-H વર્ષોથી રચના તમે જાણો છો. તો આ બધા જ જે છે એ કોણીય બંધારણ ધરાવે ને, કોણીય રચના ધરાવે. આપણે સરખું છે કરવું કે H-O-H અને દરેક પાસે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર પણ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે અને એ કોણીય રચના ધરાવતું હોય છે. સાથે સાથે દરેકે દરેક તત્વની અંદર સંકર્ણ જે છે એ sp3 પ્રકારનું સંકર્ણ તૈયાર થવાનું છે. sp3 પ્રકારનું સંકર્ણ તૈયાર થશે અને કોણીય રચના અથવા બંધારણ ધરાવતું હોય છે. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ તમારે આની સ્થિરતા વિશેની જાણકારી મેળવવી હોય, સ્થિરતા વિશે, તો પહેલામાં પહેલું કે E-H વચ્ચેનો જે બંધ તમારે તોડવાનો છે. મેઇન જે છે E-H વચ્ચેનો જો બંધ તૂટે, આપણે જો બ્રેકેટ મૂકી દઈએ તો એને E-H બંધની વિયોજન એન્થાલ્પી શબ્દ આપણે આપેલો છે, બરાબર. એટલે હું શબ્દ મૂકી દઉં કે ભાઈ વિયોજન એન્થાલ્પી. હવે જો વિયોજન એન્થાલ્પી તરીકે જ્યારે તમે મૂકશો લિસ્ટની અંદર તો સહેલાઈથી બંધ તૂટી શકે. એટલે વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય ઘટે છે. ચલો આ આપણી પાસે ફાઇનલ થયું. જો વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય ઘટતું હોય તો એ સહેલાઈથી બંધ તૂટીને H+ તમને મુક્ત કરી શકે. તો એ H+ તમને સહેલાઈથી મુક્ત કરી દેવાનો છે. અને H+ આપે તો રિડક્શન કર્તાનો ગુણધર્મ, આ બધા જ હાઇડ્રાઇડ છે એ રિડક્શન કર્તા તરીકે આપણે લેવું પડે ને, તો રિડક્શન કર્તાનો ગુણધર્મ જે છે ક્રમશઃ તમારી પાસે વધવો જોઈએ. એટલે H2O જે છે, H2O એ માત્ર આ H2O છે, H2O એ શું કરી શકશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. H+ પણ તમને આપી શકે છે. એટલે મારે અહીંયા આગળ રિડક્શન કર્તાનો ગુણધર્મ લખવો હોય તો H2O, H2S, H2Se, H2Te અને POH2 જો લખવામાં આવે તો આ બધાની અંદર રિડક્શન કર્તાનો ગુણધર્મ તમારી પાસે ક્રમશઃ વધવાનો છે. કારણ કે વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટી ગયું, સહેલાઈથી H+ મુક્ત કરશે. રિડક્શન કર્તાનો ગુણધર્મ તમારી પાસે ક્રમશઃ વધતો જવાનો છે. બચ્ચાજી, એ જ વસ્તુ તમારે સ્થાયીતા લેવી છે. ઉષ્મીય સ્થાયીતા એટલે એને તાપીય સ્થાયીતા એવું લખેલું છે. તાપીય સ્થાયીતા શબ્દ આપણે મૂકી દઈએ તો H2O, H2S, H2Se, H2Te અને POH2 આપણે મૂકીએ તો મૂળ મુદ્દો શું થયો કહેવાય કે ભાઈ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ઘટે છે. વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે તો તમારે ઓછી ઉર્જા આપવી પડે. સ્થાયીતા જે છે, સૌથી વધુ સ્થાયી કોણ રહેવાનું છે તમારી પાસે?
અને સ્થાયીતાનો ક્રમ તમારી પાસે ઘટવો જોઈએ. તો આમાં ઓછી ઉર્જા આપવી પડે, આમાં સૌથી વધુ ઉર્જા તમારે આપવી પડે. ક્રમ તમારો આ H2O નાનું કદ, ઊંચી વિદ્યુતતા, બંધ તૂટે નહીં, પછી મૂલ્ય ઘટે છે ને, એટલે તમારી પાસે આ સ્થિરતા સૌથી વધુ હોય અને આ તમારી પાસે ઉતરતો ક્રમ બનેલો કહેવાય. રિડક્શન કરતા તરીકે અને તાપીય સ્થાયીતા તરીકે પણ તમે એની માહિતી આપી શકો. બરાબર? એટલે આ જનરલ હાઇડ્રાઇડ વિશેની તમારી પાસે ચર્ચા આવી. એવી જ રીતે જો તમે અહીંયા જોશો તો ઓક્સાઇડ કીધા છે ને, તો પહેલામાં પહેલું કે ભાઈ દરેક તત્વો તમને EO2 પ્રકારના ઓક્સાઇડ આપે. EO2 એટલે આપણે ડાયોક્સાઇડ શબ્દ મૂકી દઈએ ને, ડાયોક્સાઇડ છે, અને EO3 પ્રકારના પણ તમને આપી શકે. તો એ ટ્રાયોક્સાઇડ આપણે શબ્દ મૂકેલો છે. બરાબર? દરેક તમને ઓક્સાઇડ આપે. માની લો કે પહેલું જ ઓક્સન તો ઓક્સાઇડ કહેવાય જ નહીં, એટલે SO2 થી સ્ટાર્ટ થાય. SO2 છે, SiO2 છે, TiO2 છે અને પોલોનિયમનો ઓક્સાઇડ બનશે નહીં ને, ધાતુનો ઓક્સાઇડ. એટલે આપણે SO2, SiO2, TiO2 તમે મૂકેલું છે, રાઈટ? એ રીતે ટ્રાયોક્સાઇડમાં જો તમે મૂકશો તો સલ્ફર ટ્રાયોક્સાઇડ, આનો ટ્રાયોક્સાઇડ SiO3, TiO3 ધાતુનો તમે ઓક્સાઇડ તરીકે મૂકવાના છો. હવે થાય કેવું તો કે આમાં દરેકમાં ઓક્સિડેશન સ્થિતિ જે છે તમારી પાસે કેટલી બનવાની છે? +4. એટલે ઉપર લખી નાખી. ઓક્સન -2 છે એટલે સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ +4 અવસ્થા ધરાવે છે. ત્યારે અહીંયા ઓક્સન -3 છે એટલે સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ +6 અવસ્થા ધરાવતું હોય છે. સાથે સાથે તમે જાણો છો કે ભાઈ ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક અથવા તટસ્થ હોઈ શકે, અને અર્ધધાતુ હોય તો ઉભયગુણધર્મી છે. એટલે પહેલામાં પહેલું આપણે જે આ કોષ્ટક તૈયાર કરેલું છે, હું વચ્ચે લાઇનિંગ મૂકી દઉં. ચલો આપણે બ્લોક કરી દીધું, રાઈટ? આ એક કોલમ તૈયાર કરી દીધી. હવે ડાયોક્સાઇડ, ડાયઓક્સાઇડ અને ટ્રાયઓક્સાઇડ જે છે, તમે પહેલા જ કહી શકો કે બંને ઓક્સાઇડ જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એનો ગુણધર્મ કેવો છે? એસિડિક છે. પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ SO2, SO3 એ વાયુ સ્થિતિમાં છે ને તમારી પાસે, TiO2 પોતે ઘન સ્થિતિમાં છે. તો તમે જોજો SO2 છે, SO3 છે, એ તમારી પાસે વાયુ અવસ્થામાં છે ને, જ્યારે TiO2 જે છે એ તમારી પાસે ઘન સ્થિતિમાં છે. એટલે ભૌતિક સ્થિતિ તમારી પાસે બદલાની છે. સાથે સાથે તમે એવું કહી શકો કે ભાઈ SO2 જે છે, SO2 એ અને TiO2 ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા ઉલટા સુલટી થાય ને, કારણ કે શું થવાનું છે? સલ્ફર અધાતુ છે, ઇલેક્ટ્રોન મેળવે, પોતાનું થાય રિડક્શન, પણ એ વર્તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જ્યારે આ ધાત્વિય ગુણધર્મ છે, ઇલેક્ટ્રોન ગુમાવે, પોતાનું થાય રિડક્શન, પોતાનું થાય ઓક્સિડેશન, પણ એ વર્તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ એ તમને EO2 પ્રકારના ડાયોક્સાઇડ આપી શકે છે, EO3 પ્રકારના ટ્રાયોક્સાઇડ પણ આપે. અચ્છા, એ બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવવાના છે, એની ભૌતિક સ્થિતિ બદલાવાની છે. કે ભાઈ SO2, SO3 જે છે એ વાયુ સ્થિતિમાં છે, જ્યારે TiO2, SiO2, TiO2 એ બધા કઈ સ્થિતિમાં છે? ઘન સ્થિતિમાં છે. સાથે સાથે આ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, પેલું પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો ઓક્સાઇડની જે તમારી પાસે ચર્ચા આવે એમાં પણ ફેરબદલી તૈયાર થઈ ગઈ કહેવાય, રાઈટ? હવે વાત આવી હેલાઇડમાં જાઓ. તો પછીનો જે પ્રશ્ન છે એમાં તમારી પાસે હેલાઇડ કરવા છે. તો એ મેં કહ્યું એ પ્રમાણે ઓક્સિજન સમૂહ એટલે 16મા સમૂહના દરેક તત્વો તમને ડાય હેલાઇડ આપી શકે. એટલે EX2 મૂકી દઉં, એ તમને
ટેટ્રા હેલાઇડ પણ આપી શકે, એટલે EX4 મુકાશે અને એ બધા જ તમને હેક્ઝા હેલાઇડ પણ આપી શકે, એટલે EX6 પણ મેં મૂકી દીધું છે, એટલે X ને જરા મેં લાઇનિંગ આપી દીધી. તો પહેલામાં પહેલું અહીંથી હવે તમે લિસ્ટ તૈયાર કરવાના છો. ઓકે, તો આખું જે કોષ્ટક છે એને આપણે બ્લોક કરી દઈએ જો, અને વચ્ચે લાઇનિંગ પણ ઉપાડી દો. બરાબર, તો જે તમારી પાસે 3 ટાઈપના થઈ ગયા, બધા જે ડાય હેલાઇડ છે, ટેટ્રા હેલાઇડ છે અને હેક્ઝા હેલાઇડ છે. ઓકે, તો ઓક્સિજન છે, ઓક્સિજન સિવાયનો, એટલે જે લખીને હું ચોકડી પાડી દઉં ને કે ભાઈ આ ઓક્સિજન છે તો એનો OCl2 બને છે, Cl2O, Cl2O, OCl2, Cl2O, એટલે બધા જ તમને આપે તો ખરા જ, નથી આપતા એમ વાત નથી, પણ આમાં જે તમે તૈયાર કરવાના છો એ ટેટ્રા હેલાઇડ અને હેક્ઝા હેલાઇડ તરીકે ખાસ તમે મૂકી શકો. તો પહેલામાં પહેલું જે તમે જાણો છો એવું લિસ્ટ મૂકવાનું સ્ટાર્ટ કરો. EX6 મૂકેલું છે, EX4 લખેલું છે. તો ઓક્સિજનનો જે ફ્લોરાઇડ છે, ઓક્સિજનનો ફ્લોરાઇડ, તો તમે OF2 લખી શકો છો ને, OF2 તો ફ્લોરાઇડ છે. એવી રીતે તમે આ ફ્લોરિન છે, ફ્લોરિન, તો તમે ક્લોરિન તરીકે મૂકવું હોય તો OCl2 પણ લખી શકો, Cl2O લખી શકો. બરાબર, Cl2O લખી શકો. એવી રીતે સલ્ફર માટે પણ તમારે લખવું હોય તો સલ્ફર માટે તો એમાં પછી સંખ્યા બદલાવાની છે ઓક્સિડેશન આર્ટ પ્રમાણે, એટલે Cl2O લખે, માની લો કે તમે Br2O લખી નાખો ને, Br2O મૂકી શકો છો. તો સેમ્પલ આપણે મૂકો છો. હવે ટેટ્રા હેલાઇડ ની અંદર જ્યારે તમે મૂકો તો સીધું જ SF4 આવે, તો અહીંયા તમારી પાસે SF6 આવી શકે, SeF4 આવી શકે, તો અહીંયા તમારી પાસે SeF6 આવી શકે, અહીંયા TeF4 લખી શકો, અહીંયા તમે TeF6 પણ બનાવી શકો. ચલો, કોષ્ટક તો પહેલા આપણે પૂરું કરી દીધું. તો ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને હેક્ઝાહેલાઇડ તમને આપેલા છે. એમાંથી હવે વિશિષ્ટ પ્રકારના ગુણધર્મમાં જાઓ તો પહેલામાં પહેલું કે ભાઈ આ જે ડાયહેલાઇડ તરીકે જે તમને મૂકેલા હોય એમાં જેમ S2Cl2 પણ તમને મળે. હવે જો S2Cl2 આપણે મૂકીએ, S2Cl2 દરેકના ઓક્સિડેશન આર્ટમાં જતા રહો, તો અત્યારે આ +6 ઓક્સિડેશન આર્ટ દરેકનો આવવાનો છે. અહીંયા તમે લખશો તો +4 ઓક્સિડેશન આર્ટ તૈયાર થવાનો છે. અને આની અંદર તમારી પાસે અપવાદ છે ને, આની અંદર જે છે અપવાદ છે, એટલે તમે ફ્લોરિન -1, સંખ્યા 2 -2, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આર્ટ +2 લખવાના છો. પણ આ દાખલા તરીકે લખાણ છે તો ઓક્સિજન -2 છે ને, બરાબર, અહીંયા પણ ઓક્સિજન -2 છે, કારણ કે ક્લોરીન અને બ્રોમિન તમે પ્લસ બનાવવાના છો. ચલો, આ દરેકમાં બાકીનામાં +4 છે, પણ S2Cl2 આપણે લખીએ, S2 તો એને ડાઇક્લોરાઇડ કહેવાય, સલ્ફર ડાઇક્લોરાઇડ બનેલું કહેવાય. તો બંને બગડા કાઢી નાખો તો સલ્ફરનો ઓક્સિડેશન આર્ટ તમારી પાસે +1 પણ બની શકે છે, એટલે S2Cl2 આની અંદર. તો બાકીના ઘટકો પણ તમને Se2Cl2, Te2Cl2 આપી શકવાના છે. પણ એ જે સ્ટ્રક્ચર તમારી પાસે તૈયાર થવાનું છે આની અંદર S2Cl2 બનેલું છે, એટલે એ બંધારણ જે છે એમાં સંકરણ જે છે sp પ્રકારનું સંકરણ તૈયાર થતું હોય. પણ જે મુદ્દો છે કે ભાઈ SF4 જો મૂકીએ તો SF4 ની જે રચના છે એમાં તમે સંકરણ જે છે sp3 પ્રકારનું સંકરણ કરવાના છો, અને સાથે સાથે અણુનો આકાર આ SF4 જ્યારે મૂકવામાં આવે ત્યારે તો એનો સંકરણ તમે પેલું SF4 માં સંકરણ sp3 પ્રકારનું થયું,
પણ એ અણુનો આકાર જે છે સીસો, ઇંગ્લિશ શબ્દ લખી નાખીએ, સી સો શબ્દ હતો તમારી પાસે. ચીચવો શબ્દ 11માં યાદ આવે છે ને, ચીચવો. હવે એનું સ્ટ્રક્ચર માની લો કે મારે મૂકવું છે તો કેવું બને? આ સલ્ફર સાથે 1 2 3, બરાબર, અને 4 તમે મૂકવાના છો. હવે SF4 જ્યારે તમે તૈયાર કરતા હો ત્યારે આ 3 આ રીતનું તમારી પાસે બન્યું, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ SF4 માટે. તો SF4 માં 4 જે રચના બની છે, આ 1 2 3 અને 4 મૂકી દો, ને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની તમે પેર પણ મૂકેલી છે. તો આ SF6 ની રચના બની કહેવાય. પણ જ્યારે હેક્ઝામાં તમે જાઓ તો હેક્ઝામાં તમને એવી ચોખવટ કરે છે કે EF6 માત્ર તમને EF6 જ સ્થાયી સંયોજનો તરીકે મળશે. EF6 જ્યારે બાકીના જે છે, બાકીના એ તમને ફ્લોરાઇડ સિવાયના મળતા નથી. તો તમે આની સ્થિરતા માટે એવું લખી શકો F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ છે. તો આ લોકોની સ્થિરતાનો ક્રમ લેવો હોય તો આ રીતનો તમારી પાસે ઉત્તરતો ક્રમ તમે લખી શકો કે નહીં. ફ્લોરાઇડની સ્થિરતા સૌથી વધુ છે, એના કરતાં ઓછી, એના કરતાં ઓછી છે. તો તમે માત્ર ને માત્ર EF6 ફ્લોરાઇડ ધરાવતા જ હેક્ઝા ફ્લોરાઇડ તમે લાવી શકો, જ્યારે અન્ય ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ વાળા સભ્યો તમારી પાસે આવી શકતા નથી. આ માત્ર આટલા જ સ્થાયી છે ફ્લોરાઇડ. ક્લોરાઇડ બ્રોમાઇડ હોઈ શકે નહીં, બરાબર. તો એ ચોખવટ થઈ. અને SF6 દાખલા તરીકે તમારી પાસે સ્ટ્રક્ચર છે, આપણે મૂક્યું કે ભાઈ SF6 તો 11મા ધોરણમાં આવી ગયું છે. હવે SF6 ની અંદર સંકરણ તમારી પાસે આ જે સલ્ફર ઉપર દેખાય છે, જુઓ કે 2S, આ તમે SF6 ઉપર લખેલું છે ને, એટલે 1 2 3 4 5 6, તો 2S 3P, સોરી 1S 3P અને 2D છે. એટલે SF6 જે છે દાખલા તરીકે એમાં તમારી પાસે સંકરણ sp3d2 પ્રકારનું થાય, અને એના કારણે એનો આકાર જાણો છો તમે, અષ્ટફલકીય રચના બનવાની હોય. અષ્ટફલકીય તમે બનાવશો એટલે સલ્ફર સાથે સરખા 4 ખૂણે 4 ફ્લોરિન મૂકો છો, અને 2 ફ્લોરિન એના કરતા ઓછા અંતરે મૂકો છો. એટલે નિયમિત થવાનો છે ને. માની લો કે હું આ ટાઈપનો મૂકું છું બહારની સાઈડે, થોડો વિશિષ્ટ પ્રકારનો આકાર બન્યો. 2 રીતે બની શકે. ધારો કે તમારે આ રીતે બનાવવો છે તો આના કરતા ડિસ્ટન્સ ઓછું આપો. ચાલો, બરાબર, આ લાઈન થોડીક લાંબી કરી દઈએ આપણે. હવે જો જોડાણ કરવામાં આવે તો બહારનું પહેલા જોડાણ પૂરું કરો. આ 1 2 3 અને 4 લાઇનિંગ તમે બ્લેક પેનથી જોડી દીધી. ઓકે, અંદર પણ ફ્લોરિન જોડો, આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે. હવે તમે હું કલર બદલું છું, અંદરના ફ્લોરિન પણ વિકર્ણ તરીકે મૂકીએ છીએ. તો આ 1, આ 2, આ 3 અને 4. તો આકાર એનો અષ્ટફલકીય તૈયાર થઈ ગયેલો કહેવાય. તો આમાં સ્થિરતામાં પણ તમે ચોખવટ કરી દીધી છે કે ભાઈ એમાં પણ જે E-H પદ જે કીધો ને, E-H, એ જ વસ્તુ જો તમે અહીંયા લખી શકો કે ભાઈ એમાં E-X પદ જે છે એ બંધ તોડવો છે, તો એની અંદર તમારે ઉર્જા જે આપવાની થાય એ E-X વિયોજન બંધ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ શું થવાનું છે? ઘટવાનું છે. એ જો ઘટે તો એના કારણે સહેલાઈથી એ છૂટું પડી શકે. તો એ જે સમીકરણ છે એ તમને વિષમીકરણની પ્રક્રિયા પણ આપી શકે. વિષમીકરણ સાથે સાથે અહીંયા આપણે ભૌતિક સ્થિતિ કેવી હોય તો તમે જુઓ કે ભાઈ SF4
SF4, અહીંયા આગળ SeF4 અને TeF4 બધાની ભૌતિક સ્થિતિ અલગ અલગ છે. આ SF4 જે છે એ વાયુ સ્થિતિમાં છે, SeF4 પ્રવાહી સ્થિતિમાં છે અને TeF4 જે છે એ ઘન સ્થિતિમાં તમારી પાસે છે. એટલે એની ભૌતિક સ્થિતિ તો બદલાઈ છે જ તમારી પાસે આની અંદર. તો ધારો કે તમે આ જેમ S2Cl2 કરેલું છે એવી રીતે SeCl4 કરવામાં આવે, SeCl4, અથવા તો આના જેમ જ Se2Cl4 કરવું છે, બરાબર. આ જે છે ધારો કે તમે એનું વિષમીકરણ જાણો છો કે ભાઈ ઓક્સિડેશન આંક જે છે એ તમારી પાસે બદલાય. એટલે માની લો કે હું Se2Cl2 લખું સપોઝ, બરાબર, અને એમાંથી હું બનાવું SeCl4 બનાવું અને સિલેનિયમને છૂટો પાડું. પહેલા સમીકરણ ચેક કરો. તો આ સમીકરણની અંદર તમારે શું કરવું પડે? તો કે અહીંયા ક્લોરીનની કિંમત 4 છે એટલે 2 મૂકો 4. તો સિલેનિયમ 2 દુ 4 થયેલા છે. સિલેનિયમ જે 2 દુ 4 થયા છે, તો અહીંયા સિલેનિયમ 1 છે, તો અહીંયા આગળ મારે શું મૂકવું પડે? કવડો મૂકી દો, 3 ને 1 4 થઈ ગયા ભાઈ. ઓકે, મૂળ મુદ્દો જોવાનો એ છે કે ભાઈ સિલેનિયમ જે છે એમાં અત્યારેનો ઓક્સિડેશન આંક તમારી પાસે +1 છે ને, પેટી મૂકી. SeCl4 બને તો તમારી પાસે +4 બને છે, એટલે +1 માંથી +4 વધારો થયો અને સિલેનિયમમાં 0 બન્યો. એટલે વધારો પણ થાય છે, ઘટાડો પણ થાય છે. તો વિષમીકરણની પ્રક્રિયા તમારી પાસે તૈયાર થયેલી કહેવાય. એટલે હેલાઇડની અંદર સ્થિરતા તમારી પાસે ફ્લોરાઇડ વાળાની સ્થિરતા જે છે સૌથી વધુ, સ્થિરતાનો ક્રમ તમારી પાસે ધીમે ધીમે ઘટતો જવાનો, સ્થાયિત્વ. કારણ કે બંધ સહેલાઈથી તૂટી જાય તો સ્થિરતા ઓછી થઈ ગઈ કહેવાય, બંધ ન તૂટે તો સ્થિરતા વધુ રહેવાની છે. એટલે ટૂંકમાં આ બધું જે લખાણ આપેલું છે એ ત્રણ માટે ઓક્સાઇડની ચર્ચા આવી ગઈ, હેલાઇડ માટે આવી ગયું છે, હાઇડ્રાઇડ માટેની માહિતી તૈયાર થઈ. અને પેલું કઈ રીતે જુદું પડે છે તો એની પણ તમે ચર્ચા તરીકે આપી શકો છો આની અંદર. વધુ આગળ હવે તમારી પાસે બનાવટવાળો એક પ્રશ્ન આવી ગયો. એમાં જોઈએ તો O2 વાયુની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો લખો. આ આપણો પ્રશ્ન છે, O2 વાયુની બનાવટ. તો હું હેડિંગ આપી દઉં છું કે ભાઈ બનાવટની અંદર તમને એવું કહે છે, પહેલી રીત, 3 રીત આપણે બનાવીએ છીએ. સૌથી પહેલી રીતની અંદર આ તમારું લખાણ છે કે ભાઈ પોટેશિયમ ક્લોરેટ હોય KClO3, અથવા પોટેશિયમ નાઇટ્રેટ હોય, અથવા પોટેશિયમ પરમેંગેનેટ હોય. આપણે સમીકરણ લખીએ છીએ. જો તમે એનું વિઘટન કરો એટલે આ જે લખેલું છે KClO3, તો પોટેશિયમ ક્લોરેટ છે, એને તમે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ને ઉદ્દીપક તરીકે રાખીને ઊંચા તાપમાને ગરમ કરો છો. આપણે ગુજરાતી ગરમી લખ્યું, આપણે ડેલ્ટા મૂકી દઈએ. એક જ સમીકરણ આપેલું છે, પણ આપણે બીજું લખીએ ભાઈ તમે દાખલા તરીકે KNO3, તો પોટેશિયમ નાઇટ્રેટ છે, એને પણ તમે ગરમ કરી શકો, અને KMnO4 છે તો એને પણ તમે ગરમ કરી શકો. આ 3 સમીકરણ આપણે લખીએ. તો પહેલામાં પહેલું KClO3 છે, KClO3 એનું જો વિઘટન થાય, એનું તમે વિઘટન કરશો એટલે KCl બનાવશો અને +O2 ગેસ બનાવવાના છો. એટલે એક માં તીર મૂકી દો, O2 ગેસ. KNO3 છે, KNO3, તો એની અંદર પણ તમે વિઘટન કરીને O2 ગેસ બનાવી દો. તો KNO2 બનાવો વત્તા O2 ગેસ કરો. KMnO4 છે, એમાં તમારી પાસે K2MnO4 બને, +MnO2 બને અને +O2 ગેસ બનાવીએ છીએ. આ 3 સમીકરણ તરીકે મૂકેલું છે. કરીએ સંતુલન. તો સંતુલનમાં તમને દેખાશે કે તગડો છે એટલે 2 મૂકી દો તો 3 દુ 6. તો અહીંયા 3 દુ 6, 2 પોટેશિયમ ને 2 ક્લોરીન. ક્લિયર? એ જ વસ્તુ નીચે છે તમારી પાસે 3 દુ 6 કરું તો 2 પોટેશિયમ 2 નાઇટ્રોજન 2 દુ 4 ને 2 6 થઈ ગયું. પણ અહીંયા પોટેશિયમની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો. ધારો કે તો 2 થયા, તો મેંગેનીઝ 2 થયા, તો એક અહીંયા છે, એક અહીંયા છે. ઓપ્શન 4 દુ 8 છે, તો 4 ને 2 6 ને 2 8 આવી ગયું કે ભાઈ. એટલે પહેલું તમને એમ કહે છે કે ભાઈ
આ બનાવટનું પહેલી વિગત આવી ગઈ. આ તમારું વર્ણન છે કે ભાઈ પોટેશિયમ ક્લોરેટ હોય અથવા પોટેશિયમ નાઇટ્રેટ હોય અથવા પોટેશિયમ પરમેંગેનેટ છે. જો તમે એને ગરમ કરો તો એનું વિઘટન થઈને તમારી પાસે O2 ગેસ મુક્ત થાય છે. હવે બીજો જે પ્રકાર તમને આપેલો છે એ મોટા પાયે, એટલે ઔદ્યોગિક ક્ષેત્ર થયું ને. મોટા પાયે એટલે આપણે શબ્દ મૂકી દઈએ ઇન્ડસ્ટ્રીયલ. તો આપણે તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં ભણી લીધું છે, જાણીએ જ છીએ ને કે તમે પાણી છે એનું વિદ્યુત વિભાજન કરી નાખો. પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે, ચલો આપણે એની બદલે સમીકરણ લખી નાખીએ કે ભાઈ H2O છે, એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો H2 ગેસ અને O2 ગેસ બનવાનો છે. નિષ્ક્રિય ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન. બરાબર. શુદ્ધ પાણીમાં 2-3 ટીપા સલ્ફ્યુરિક એસિડ નાખી દો, પ્લેટિનમના ધ્રુવો રાખો, વિદ્યુત વિભાજન કરી નાખો, તો એમાંથી H2 ગેસ અને O2 ગેસ તમારી પાસે તૈયાર થઈ ગયેલો છે. પણ સંતુલનમાં જોશો, ઓક્સિજનની કિંમત 2 છે એટલે મૂકો 2, તો 2:1 નું પ્રમાણ છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ એનોડ ઉપર O2 વાયુ મળશે. એનોડ ધ્રુવ પર તમારી પાસે O2 વાયુ મળે અને કેથોડ ધ્રુવ પર કોણ મળશે? H2 ગેસ મળે. આ મોટા પાયે પાણીનું વિદ્યુત વિભાજન કરીને ઓક્સિજન તમે મેળવી શકો. સાથે સાથે બીજી રીત શું તૈયાર થઈ કહેવાય તો કે હવા જે છે એ હવામાંથી તમારે ભેજ એટલે પાણીનું પ્રમાણ અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી દો. રાઈટ? જે આપણી પાસે વાતાવરણમાં હવા છે એ વાતાવરણમાંથી તમે ભેજ અને CO2 ને દૂર કરી નાખો. આ બે નીકળી ગયા પછીની જે હવા છે એને પ્રવાહીકરણ કરી નાખો. એનું આપણે શું કરી નાખીએ છીએ હવે? પ્રવાહીકરણ કરો. પ્રવાહીકરણ થઈ ગયેલું છે અને પછી જો તમે એનું વિભાગીય નિસ્યંદન કરો તો સૌથી પહેલા તમારી પાસે કોણ પહેલા મળે? N2 ગેસ અને ત્યારબાદ O2 વાયુ મળવાનો છે. એટલે આપણી પાસે મોટા પાયે જે મેળવવાની વાત છે એની પણ ચર્ચા આવી ગયેલી કહેવાય. પહેલું તમે પાણીનું વિદ્યુત વિભાજન કરીને એનોડ ઉપર O2 મેળવી શકો. સાથે સાથે હવામાંથી H2O ભેજ અને CO2 આપણે કાઢી નાખીએ આની અંદરથી, અને જે પ્રવાહીકરણ કરવામાં આવે આની અંદર ભેજને કાઢવું છે કે નહીં? કોને દૂર કરવું પડે તમારે? સાચું લખેલું છે? હા પડો. N2 ગેસ 78% નાઇટ્રોજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે, એટલે તમારે અહીંથી હવામાંથી N2 ને દૂર કરવાનો છે અને CO2 ને દૂર કરો, અને બાકીની જે હવા વધી છે એનું તમે પ્રવાહીકરણ કરી નાખો. પછી જો વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો સામે તો પાછી N2 લખેલું જ છે. શું કરશો? ઓકે છે? સમૂહ નંબર 15 માં તમે શીખી લીધેલું છે કે ભાઈ નાઇટ્રોજન જે છે એનું ઉત્કલન બિંદુ ઓક્સિજન કરતા વધુ છે, એટલે સૌથી પહેલા N2 મુક્ત થઈ જાય અને ત્યારબાદ જ O2 મળે. એટલે જે લખાણો જે સંપૂર્ણ સાચું જ છે કે એમાંથી પાણી ભેજને તમે દૂર કરી નાખો, કાર્બન ડાયોક્સાઇડને દૂર કરો, પછી પ્રવાહીકરણ કરો, એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો પહેલા N2 વાયુ મળે અને ત્યારબાદ તમારી પાસે ઓક્સિજન મળી જશે. ઓકે, આ બનાવટની માહિતી તમારી પાસે આવી ગઈ. હવે જો તમે સાદા ગુણધર્મમાં જાઓ, એટલે ખાલી હેડિંગ આપી દઉં છે, પછી ભૌતિક હોય કે રાસાયણિક હોય, તો ગુણધર્મમાં તમને એવું કહે છે કે ભાઈ એ રંગવિહીન અને વાસવિહીન વાયુ છે ને, રંગવિહીન વાસવિહીન તમારી પાસે વાયુ છે. એની પાણીમાં દ્રાવ્યતા વધુ છે. એ પાણીમાં ઓગળી શકતો હોવાથી એક જ શબ્દ મૂકી દઈએ, જળચર પ્રાણી માટે એ અગત્યતા ધરાવશે. સાથે સાથે એને 3 સમઘટક પણ છે ને, સમસ્થાનિક, એટલે એના સ્થાયી, સમસ્થાનિક કેટલા મળે? 3 છે.
ઓક્સિજન 15, ઓક્સિજન 16 અને ઓક્સિજન 17. 15, 16 અને 17 તમારી પાસે સમસ્થાનિક પણ મળે છે. સાથે સાથે કે ભાઈ O2 ની ઇલેક્ટ્રોન રચના જે તમારી પાસે છે, O2 માં યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોવા છતાં તે વિશિષ્ટ લાક્ષણિકતા અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવે છે. આ એના સાદા ભૌતિક ગુણધર્મો તમે કીધા છે. ભાઈ રંગવિહીન છે, વાષ્પવિહીન વાયુ છે, 293 કેલ્વિન 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં દ્રવ્યતા ખૂબ જ વધુ આપેલી છે તમને. એનું જે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ પણ તમને એટલે આપેલું છે કે ભાઈ 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ થઈ જશે, 45 કેલ્વિન તાપમાને એ ઠરી જશે, એટલે એનું ટેમ્પરેચર આપેલું છે. એના 3 સ્થાયી સમસ્થાનિક જે છે એ પણ તમે આપી શકશો, બરાબર. અને એમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે છતાં એ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે વાત આવી કે ભાઈ રાસાયણિક ગુણધર્મમાં કંઈ છે જ નહીં, કારણ કે એટલું આપી જ દો કે ભાઈ કોઈ પણ ધાતુ છે, એટલે મેટલ લખું છું, આ ધાતુ સાથે O2 સંયોજાશે એટલે ધાતુનો ઓક્સાઇડ આપી દે, બરાબર. ધાતુનો શું આપી શકે? ઓક્સાઇડ આપે છે. તમે કોઈ પણ મેટલ મૂકો ને, બરાબર. કેલ્શિયમ છે તો Ca વત્તા O2 કરો તો CaO બની જાય ને. એટલે ખાલી એક્ઝામ્પલ મૂકો, ભાઈ કેલ્શિયમ વત્તા O2 લખું તો CaO બની જાય ને. કારણ કે વર્ષોથી જાણો છો દરેક ધાતુને ઓક્સિજન સાથે જૂનો બાપ દાદા વખતનો સંબંધ છે, ધાતુનો ઓક્સાઇડ બનાવે જ. પણ અપવાદ તરીકે મારે શું આપવું પડે તો કે ઉમદા ધાતુ જે છે તમારી પાસે, સોનું, અવરમ અને પ્લેટિનમ જે છે, બરાબર, એના પ્રત્યે પ્રક્રિયા ન થાય. એટલે મેં અપવાદ કીધો છે, આ બંને ધાતુ પ્રત્યે એ નિષ્ક્રિય છે. કયો શબ્દ વાપર્યો? નિષ્ક્રિય. એટલે ઓક્સિજન, Au, અવરમ, ગોલ્ડ, પ્લેટિનમ પ્રત્યે નિષ્ક્રિય છે. બાકી કોઈ પણ ધાતુ હોય તો એ ધાતુનો ઓક્સાઇડ તમને આપી દેશે. એટલે અહીંયા ઓપ્શનની કિંમત 2 છે એટલે મૂકી દો 2. પછી હવે તમારે જેટલા સમીકરણ લખવા એટલા લખી શકાય ભાઈ. એ ચોપડી લખેલા શરમ આવે લખીએ તો Mg વત્તા O2 MgO બને, Li વત્તા O2 Li2O બને. અહીંયા મેં જનરલ ફોર્મ આપી દીધું. દરેક ધાતુ સાથે સંયોજાય ધાતુનો ઓક્સાઇડ આપી દે. હવે વિશિષ્ટતા કીધી કે ભાઈ અધાતુ તત્વ છે એની સાથે પણ O2 સંયોજાશે તો પણ એ તમને એનું સંયોજન આપી શકે. ચલો ખાલી ટીક માર્ક કરીએ. પેટીમાં મેં અધાતુ શબ્દ લખેલો છે. તો અધાતુમાં તમારે સેમ્પલ કયું જોઈએ છે? શું કામ દૂર જવું આપણે? દાખલા તરીકે P4 છે, O2 સાથે સંયોજાય તો P4O10 ના આપી દે. સલ્ફર છે તમારી પાસે, O2 સાથે સંયોજાય તો SO2 ના આપી દે તમને. આપે કે નહીં? કરો સંતુલન. તો ફોસ્ફરસ 4 જ છે, આ 5 દુ 10 કર્યા. અહીંયા આગળ SO2 છે, કશું કરવાનું છે જ નહીં, બરાબર. એટલે આ 5 લો. આ 2 સમીકરણ મેં મૂક્યા. હવે વિશિષ્ટ પ્રકારની જે પ્રક્રિયા થતી હોય, વિશિષ્ટ પ્રકારના, તો એની સાથે પણ તમને આપી શકે. દાખલા તરીકે મિથેન છે, મિથેનનું તમે હવાની હાજરીમાં દહન કરો. એટલે હવે હું શબ્દ શું મૂકું? ચોક્કસ પ્રકારના સંયોજનો. દાખલા તરીકે હું CH4 લખું, O2 સાથે શબ્દ દહન કરી દઈએ, ગરમ કરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીનો અણુ ઉત્પન્ન થશે. આને પણ મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આ પેટીમાં તમે સંયોજન મૂકો. દાખલા તરીકે કાર્બનિક સંયોજન, તો કોઈ પણ કાર્બનિક સંયોજનનું O2 ની હાજરીમાં દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીનો અણુ અને શક્તિ છૂટી પડે જ. પણ સંતુલનમાં હાઇડ્રોજન 4 છે એટલે મૂકી દો 2. તો ઓપ્શન તમારી પાસે 2 2 4 થાય એટલે 2 મૂકી દો. કાર્બનિક છે એટલે NH3 ની O2 સાથે પ્રક્રિયા કરો તો NH3 નું O2 ની હાજરીમાં દહન કરો તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને, પાણીનો અણુ બને. એટલે ધાતુ સાથે સંયોજાય, અધાતુ સાથે સંયોજાય, ચોક્કસ પ્રકારના સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરી શકે.
તો એ એની શું થઈ કહેવાય? રાસાયણિક સક્રિયતા આવી ગઈ કહેવાય. અને અહીંયા માત્ર મારે હેડિંગ આપી દેવાનું છે ઉપયોગો. તો ઉપયોગિતામાં પહેલો જ અગત્યનો શબ્દ શ્વસન. આમાં તમારે જેટલું કહેવું એટલું કહી શકો. બરાબર. હવે શ્વસન માટે મારે મરજીવા શબ્દ મૂકી શકાય, પછી પર્વતા રોહક શબ્દ પણ મૂકી શકાય. બરાબર. અને હોસ્પિટલ પણ મૂકી શકાય. ચલો એ પતી ગયું. એના પછી કોઈ પણ દહન પ્રક્રિયા દરમિયાન એનો ઉપયોગ થવાનો છે. ત્રીજું તમે કીધું સ્ટીલ જેવી ધાતુના ઉત્પાદન માટે. સ્ટીલ જેવી ધાતુના ઉત્પાદન માટે વાપરી શકાય. અને પછી મારે એ ટપકા ટપકા પાડી દેવાના છે. લખીએ છીએ. ચાલ, ઓક્સી એસિટિલિન જ્યોતની દર એટલે વેલ્ડિંગ પ્રક્રિયા આપી દઉં ને હજુ, જે તમે અત્યાર સુધી શીખી લીધેલું, પછી હું ટપકા મૂકું. ચલો હવે આને હું છૂટું પાડી દઉં. તો પહેલામાં પહેલું ઓક્સિજન છે ને, માણસની જરૂરિયાત શું? રોટી કપડા ઓર મકાન. રોટી કપડા ઓર મકાન, એવું છે. ચલો સમજ્યા હવે. પણ એના સિવાય હવા પાણી ખોરાક બોલીએ છે ને, હવા પાણી ખોરાક. વ્યક્તિને ખાવાનું ના આપો તો જીવી શકે છે ઘણા ટાઈમ સુધી. પાણી ના આપો તો પણ જીવી શકે છે થોડા સમય સુધી. હવા ન આપો તો થોડો સમય ના ટકે. એટલે જીવ સૃષ્ટિ માટે શ્વસન પ્રક્રિયાની અંદર ઓક્સિજનનું મહત્વ સૌથી વધુ છે. હવે એની અંદર પેશન્ટને દાખલ કરેલો ઓક્સિજન બોટલ ચડાવવામાં આવે, ઓક્સિજનની હાજરી. આ બંને મરજીવા દરિયામાં દ્રાવણ ચેપ્ટરમાં તમે શીખી લીધું સ્કુબા મરજીવા એ શ્વસન પ્રક્રિયા માટે જે બોટલ લઈ જાય એમાં ઓક્સિજનની હાજરી રાખે. પર્વતારોહક એ લોકો પણ શ્વસન પ્રક્રિયા માટે ઓક્સિજનની હાજરી રાખતા હોય છે. કોઈ પણ દહન પ્રક્રિયા કરવામાં આવે તો પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન ઘટના માટે જોઈએ છે. જો દેખાય છે દહન ઘટના. સ્ટીલ જેવી ધાતુના ઉત્પાદન માટે પણ ઓક્સિજનની જરૂરિયાત છે. અને ઓક્સી એસિટિલિન જ્યોતમાં વેલ્ડિંગ પ્રક્રિયામાં પણ વાપરી શકાય છે. એટલે ઓક્સિજનનો દરેક જગ્યાએ એનો ઉપયોગ થતો રહેતો હોય છે. એટલે ટૂંકમાં તમે એની બનાવટ, ગુણધર્મ, ભૌતિક, રાસાયણિક અને ઉપયોગિતા આટલી ચર્ચા સમજી લીધેલી છે. એટલે આ કેમિકલની દુનિયા ખુલી ગઈ. બરાબર. આટલું જે છે પાઠ્યપુસ્તકમાં એ લાઈન ટુ લાઈન બધું પ્રિપેર કરી રાખો. અને નેક્સ્ટ નવા ટોપિક સાથે ફરી ભેગા થઈએ છીએ. ઓકે, આવજો, બાય.